કુક વિથ કૈલાસ આજે આપણે સુખડી બનાવીશું ગોળની ઘઉંના લોટની. તેના માટે મેં 1 ચમચો તેલ નાખ્યું છે, તે 1 ચમચો ઘી નાખ્યું છે અને એક બીજો અડધો ચમચો આપણે ઘી નાખીએ છીએ. ઘી ગરમ થાય એટલે આપણે અંદર ઘઉંનો લોટ નાખવાનો છે. આપણું ઘી ગરમ થઈ ગયું છે. મેં 1 વાટકો ઘઉંનો લોટ લીધો છે, ઝીણો આપણો રોટલી બનાવીએ તે લીધો છે અને અડધી વાટકી મેં કકરો લોટ લીધો છે, તે નાખી દઈશું આપણે અંદર અને ઘીમાં આપણે બરાબર શેકીશું. ઘી ઓછું લાગે તો આપણે ફરીથી પાછું થોડુંક નાખીશું. લોટ શેકીને બનાવીએ તે સુખડી બહુ ફાઇન બને છે. પહેલાં તો આપણે બધા ગોળ ઘીનો પાયો કરીને કરતા હતા, પણ હું આ રીતે બનાવું છું. ગોળ લોટ શેકીને, લોટ શેકાઈ જાય પછી આપણે અંદર ગોળ નાખવાનો છે. તમે પણ બનાવજો, આ રીતે ફાઇન બને છે. થોડું આપણે ઘી નાખીશું. અડધો ચમચો બીજો નાખીએ આપણે ઘીનો, એને બરાબર આપણે મિક્સ કરીશું. આ રીતે આપણે હલાવતા રહેવાનું છે ધીમા ગેસે. બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. એના 10-15 મિનિટ થશે હજુ શેકાતે. થોડી શેકાતે વાર લાગે, આપણે ધીમા ગેસે શેકીએ એટલે. અને આપણે થોડો ધીમો ગેસ કરીશું. આ રીતે આપણે હલાવતા જ રહીશું. સુખડી તો દરેકના ઘરે બનતી જ હોય, બધા અલગ અલગ રીતે બનાવતા હોય સુખડી. એટલે આજે આપણે સુખડીનો બનાવવાના છીએ, લોટ શેકીને બનાવવાના છીએ. આ રીતે લોટ શેકી દેવાનો, પછી અંદર ગોળને નાખવાનો. લોટ શેકીને કોઈ ઘણા નહીં બનાવતા હોય, ઘણા તો ઘી ગોળનો પાયો કરીને બનાવે છે સુખડી. હું દરરોજ આ રીતે જ બનાવું છું. લોટ શેકી દઉં, શેકીને પછી અંદર ગોળને બધું ગેસ બંધ કરીને નાખવાનો ગોળ. એક વાટકી લોટ હોય તો આપણે 1 વાટકી ઘી, 1.25 વાટકી જેવું ઘી લેવાનું. એક વાટકી ગોળ લેવાનો, એટલે માપ બરાબર માપ આવી જાય. એના આ રીતે આપણે હલાવતા રહીએ. આ રીતે આપણે વારે વારે થોડીક વાર હલાવતા રહીએ, બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી. બ્રાઉન કલરનો થાય, શેકાઈ જાય એટલે સુગંધી આવવા માંડે. છૂટો પડવા માંડ્યો છે આપણો લોટ.
જેમ જેમ શેકાશે તેમ તેમ લોટ થોડો છૂટો છૂટો થઈ જશે. શેકાવા આવી ગયો છે હવે આપણો લોટ. હજુ બરાબર શેકાયો નથી, હજુ વધારે છૂટો છૂટો થઈ જશે એકદમ. જેમ જેમ શેકાશે એમ એમ છૂટો છૂટો થઈ જશે લોટ. ઘણા એકલા કકરા લોટની બી બનાવે છે સુખડી, અને કોઈ કકરો અને ઝીણો લોટ બંને ભેગા કરીને બનાવે. આપણો લોટ શેકાવા આવ્યો છે. આ રીતે આપણે ધીમા ગેસ પર શેકવાનો છે. સુગંધી આવવા માંડી ને ઘી પણ ફૂટવા માંડ્યું છે થોડું થોડું. જેમ જેમ શેકાશે એમ એમ ઘી થોડું થોડું છૂટું પડતું જશે. બ્રાઉન કલરનો થવા આવ્યો છે આપણો. હજુ ગેસ આપણો થોડો ધીમો કરી દઈશું. લોટ શેકાઈ ગયો છે. હવે એમાં મેં અડધી ચમચી કાજુનો ભૂકો લીધો છે, તે નાખી દઈશું આપણે. એને પણ આપણે થોડીક વાર શેકાવા દઈશું. આપણો લોટ શેકાઈ ગયો છે, સુગંધી સરસ આવે છે. લોટ બી છૂટો છૂટો થઈ ગયો. શેકાઈ ગયો છે આપણો લોટ. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. મારો ગેસ 10 મિનિટ સુધી ગરમ જ રહે છે. એટલે આપણે હલાવતા જ રહેવાનું છે. આ રીતે. હવે એમાં મેં 1 વાટકી ગોળ લીધો છે. આ 1 વાટકી ગોળ છે તે નાખી દઈશું. તેને ગરમમાં જ આપણે નાખી દઈશું, એટલે ગરમમાં થોડું ઓગળી જાય. આ રીતે આપણે ભાગી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. થોડું આપણે સાઈડમાં લઈ લઈશું, નહીંતર નીચે દાજવા માંડશે. ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. બધો ગોળ મિક્સ થઈ ગયો છે. હવે આ રીતે આપણે સુખડી બનાવવાની છે. ગોળ બધું બરાબર ઓગળ્યો નથી. બરાબર ઓગળી જાય પછી જ આપણે અંદર થાળીમાં ઠારવાનો છે. ઘી પણ છૂટું પડી ગયું છે. આ રીતે ગોળ ઓગળે તેમ તેમ ઘી છૂટું પડતું જાય.
તેની અંદર મેં અડધો કપ દૂધ લીધું છે, તે થોડુંક નાખીશું. થોડુંક જ નાખીશું એટલે આપણી સુખડી એકદમ પોચી થાય. આ રીતે થોડું બીજું નાખીશું. એટલે આપણી સુખડી એકદમ પોચી થાય. દાંત વગરના પણ ખાઈ શકે એવી સુખડી થાય. આ રીતે બનાવીએ એટલે બહુ ફાઇન બને. તેમાં મેં 5 એલચી ફોલીને તેનો ભૂકો કરીને લીધી છે, તે નાખી દઈશું આપણે. આ રીતે મિક્સ કરી દેવાનું છે આપણે એલચીનો ભૂકો નાખીને. છૂટી થઈ ગઈ ને આપણી સુખડી. લોટ શેકાઈ ગયો એટલે બરાબર છૂટો થઈ ગયો. હવે આપણે એક થાળી લીધી છે, તેને ગ્રીસ કરી છે મેં ઘી નાખીને. તેને એમાં નાખી દઈશું આપણે. લોટને બરાબર શેકાઈ ગઈ છે. તેને આપણે આ રીતે દબાઈ દઈશું. આ રીતે ઉખાણાથી બધી બાજુ આપણે આવી રીતે દબાઈ દઈશું. આ રીતે તેને એક આવો વાટકો લેવાનો છે, તે વાટકાથી આપણે આ રીતે દબાઈ દેવાની છે. આ રીતે ઘી ઉપર આવી ગયું ને. જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. વાટકાથી આપણે આ રીતે દબાઈ દેવાની છે સુખડીને. એને આપણે હવે થોડી ઠંડી થવા દઈશું, પછી કાપા પાડીશું. 10 મિનિટ રહીને જોઈ લઈએ આપણે, ઠંડી થાય ત્યાં સુધી. આપણે 10 મિનિટ થઈ ગઈ છે, આપણી સુખડી ઠંડી થઈ ગઈ છે. તેના આપણે ચોસલા પાડી દઈએ. આ રીતે આપણે નાના પીસ કરવાના છે. જેને જે રીતે ફાવે તે રીતે કરે. ક્રોસમાં કરવા હોય તો ક્રોસમાં કરે. આ રીતે શક્કરપારા બનાવીએ તે ટાઈપ. આ રીતે આપણે સુખડી બનાવીએ તો બહુ ફાઇન બને છે. એના પછી આપણે આ રીતે ગોળ ગોળ ફેરવી દેવાની છે ચપ્પુ, એટલે આ સાઈડમાં ઉખડી જાય. આ રીતે પછી આને ધીરે રહીને આપણે ઉખેડવાની છે. કેટલા સરસ ચોસલા પડ્યા છે. આ રીતે આપણે ઉખેડી લઈશું સુખડીને.
આપણી સરસ સુખડી ઘઉંના લોટની થઈ ગઈ છે. સરસ જામી પણ ગઈ છે અને નીચે ઘી પણ છૂટ્યું છે. સ્વાદમાં બી બહુ સરસ બની છે. તમે પણ બનાવજો આ રીતે અને કેવી લાગે તે મને પણ કહેજો અને તમે આ રીતે બનાવજો. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.